કે હવે એ પરમાત્મા છે પરમાત્મા પ્રાણ થઈને તમારી અંદર આવેલા. એ છેલ્લા દિવસે સત્સંગમાં સાંભળ્યું હતું, ભૂલાઈ ગયા હતા. એ જ પરમાત્મા પ્રાણ થઈને તમારી અંદર આવેલા અને એ જ પ્રાણમાંથી આ પિંડ ઉત્પન્ન થાય. પ્રાણ સર્જીને સ્વામીજીએ પિંડ પાયા, પ્રાણ તની છે આ કાયા. પ્રાણ સર્જીને સ્વામીજીએ પિંડ, પરમાત્માએ પ્રાણ સર્જ્યો એટલે પરમાત્મા પોતે જ પ્રાણ થઈને પિંડ રૂપે પ્રગટ થાય. આ યોગવાણીનું આ સૂત્ર પણ મહત્વનું સૂત્ર. પ્રાણનું સર્જન કર્યું પરમાત્માએ. પ્રાણ સર્જન એટલે કે બહારથી નથી આવી, પોતે જ પ્રાણ રૂપે થઈને અહીંયા પ્રાણને છેડે રૂપે પ્રગટ થાય. કે પ્રાણને એક છેડે વિરાટ ચૈતન્ય, એક છેડે પ્રાણને એક છેડે એ વિરાટ ચૈતન્યમાંથી પ્રગટ થયેલો સ્વરૂપ. પ્રાણને બે છેડા વિચાર કરેલો કે એક છેડે વિરાટ ચૈતન્ય અને એક છેડે એ વિરાટ ચૈતન્ય રૂપમાં આવે રહે. આ રૂપમાં આવે તમે આ એક પરમાત્મા આ રૂપે પ્રગટ થયો. એને તમે હું કરો રહ્યા ને એ તમે બોલે રહ્યા હું કોણ? આ હું સાચા અર્થમાં હું કે હું એ પરમાત્મા એ પ્રગટ થયેલો સ્વરૂપ, હું પ્રગટ થયેલો સ્વરૂપ એ પરમાત્મા એ હું. ભેદ નથી બીજો. હવે એ પરમાત્મા વિરાટ એ તમારી અંદર આવે. એટલે હું ઉદાહરણ દઉં ઘણી વાર કે પેલા કોહ કેને જોયા? કોહ જોયા જો મોટા હશે ને એને જોયા છે છોરાનું છે. તો એ કોહ ખેડતા તે શું હોય કે પાછા હટાડે, બરોબર? કોહ હોય ને ચામડાનો કોહ હોય, માથે રીંગ હોય, નીચે હોય, નીચે પછી વાળી આંકડો હોય ને એમાં રીંગ હોય કે પછી એમાં ઉતારે. બે દોરડા હોય, એક ઉપર દોરડું હોય ને એક છીછાડા બધીનું અમે ડૂબાડે. એટલે મારે કે જોવા ના જાય પણ એ કોહ ચલાવતો એને ખબર હોય પછી આમ થોડું ખેંચી જોઈએ કે ભારે એટલે ખબર પડે કે કોહ પાણીમાં ડૂબ્યો હોય અને ભરાઈ ગયો હોય પછી જવા દે આગળ કોહ પછી બહાર આવે. આવીને પછી ક્યાં પડે? થાળા. થાળામાંથી પછી નીકમાં જાય. નીકમાં પાણી જાય તો ક્યાં જાય કે અંદર ક્યારા બનાવેલા હોય ખેતરમાં, ક્યારે ક્યારે પાણી ફરી વળે. તો અહીંયા આ કોહડો ચાલુ હોય. આ તમારો આ પ્રાણરૂપી કોહડો તમારો ચાલુ હોય. હા, અને મારે વિરાટ ચેતન છે ને કોહો અખૂટે એ પરમાત્મા પ્રાણ છે ને કે આખા વિશ્વમાં જેટલા બધા જીવ છે ને બધા શ્વાસ લે રહ્યા એ પરમાત્મામાંથી જ બધા. આપણે પણ જન્મ્યા ત્યાંથી અત્યાર સુધી કેટલા શ્વાસ લીધા ગણ્યા? તો ખૂટ્યા. હવે એમ કે હવે પ્રાણ ખૂટી ગયો એને હવે એ તો અનંત. એટલે એ કોહડામાં તમારો આ પ્રાણરૂપી આ કોહડો છે ને, કોહો તમારો જાય બારે ડૂબે રહ્યો, બરોબર? પછી ડૂબી ભરેલો આવે. તેમાં કોણ ભેગું આવે? કોહમાં શું આવે ભેગું? પાણી આવે. અહીંયા ભેગું શું આવે? પરમાત્મા એ આવે. માથે આવીને પછી ઠલાય તો એ ક્યાં? થાળામાં ઠલવાય તો ઠાળો ક્યાં? તમારી નાભી. થાળો કોણ? તમારી નાભી. એટલે એ ચેતન્ય આવ્યો. આવી ક્યાં આવ્યો? હવે થાળામાંથી પછી છે ને નીકળું જાય ને બધી એટલે કેટલા બધા ક્યારીમાં પાણી જાય. તો આ નાળો હોય ને આ થાળામાંથી 72,000 નહીં પણ અનંત નાડીઓ હોય આખા શરીરમાં ફેલાય. એ ચેતન્ય આવીને એ થાળામાંથી આ કેટલાય ક્યારા છે બધા ક્યારા બધા આવે બધા ક્યારા એમાં જાય. એમાં ચેતન્ય ત્યાં ના જાય ને ત્યાં કાપી રાખવું. જ્યાં ના જાય ને ચેતન્ય જે ક્યારામાં પાણી ના જાય તેમાં શું થાય? મોળ કેવો થાય? એમ અહીંયા છે ને એ ચૈતન્ય ના જાય તો કે છે આ મોટો કાળો પડી ગયો
આપણે કાપવો પડશે, આટલો કાળો પડી ગયો, પગ એટલો કાપવો પડશે. પણ જો ચેતને જ ગયેલું હોય તો બધું બરોબર વાડી લીલી. તો અહીંયા પ્રાણ લોર્યા ને वो भराઈને આવે રહ્યો તો અત્યાર સુધી ઠાલકો આવ્યા, કુવાના પાણી સુધી પહોંચ્યા નહીં ને આવ્યા ગયા. ઠાલકો પાણી જાય નહીં, એ કેડે પડ્યો તો પછી વાવેતર થાય. તો અહીંયા માઇન્ડ ડૂબે એનો અખતરો કરવો પડે, ડૂબ્યો હોય. આપણે પણ છે ને આ પ્રાણ જાય રહ્યો ને એ પરમાત્મા ડૂબેલો અનુભવ કરવાનો છે. આ બારીક છે ભરપૂર પડ્યો ને એમાં ડૂબ્યો, આ ગયો પ્રાણ ગયો ડૂબ્યો એટલે ઓલે થોડીક વાર રહે ને પછી આમ કરીને જુએ પછી બંધ્યાને આપ્યા. એમાં આપણે પણ થોડીક વાર છે ને શ્વાસ વારી જાય ને તરત નથી આવતો, ત્યાં 2-4 સેકન્ડ રોકાય ને પછી આવતો. તો એ બારે રોકાણો તો એ વખતે અનુભવ કર્યો એ હવે કોહ ભળે પ્રાણ છે ને ડૂબ્યો હોય પરમાત્મા અને હાથ ભરાઈ ગયો, જવા આવા દે પર ધોરીડાને હાકો આવે, એ ધોરી હાલે એ ભરપૂર આવે, ભરપૂર અનુભવ કરો. હવે મારો વાલો ઠલવાયો એ નસે નસમાં થાળામાં આવ્યો, નાભીમાં આવ્યો, નાભીમાંથી આખા શરીર એ પરમ ચેતનની નાભી એટલે અહીંયા ઠલવાયો તો અહીંયા બહુ કરો એ નસે નસમાં જાય એ આખો વાડી લીલી થઈ આ રૂપ પ્રગટ થયો એમાંથી. तुम हो एक गोचर सबके प्राणपति, प्रभु सबके प्राणपति, किस विध मिलो दयामय, किस विध मिलो दयामय, तुमको मैं कुमति ओम जय जगदीश हरे. પ્રાણપતિ એ તમે બનાવે એ ચેતન વળી પાછળ છે ને કોહ પાછો ઠાલો ઠાલો કોહ થાળામાં ઠલવાઈ ગયો, પાછો ઠાલો જાય ને પાછો થાળામાં ઠલવાઈ ગયો પાછો જાય ભરવા. આવો જો ભરેલા કોહ જો થશે ને તો બેડો પાર થશે. કોહ તૂટેલો હોય તો મારે કરતા ડોહા બિચારા તીકડા દેવડા જતા મચીકાને તૂટેલો ના હાલો એમ પછી તીકડા દેવા હોય ને તો પછી આ સત્સંગમાં જવું પડે. તમે ઠીકડા દેવા આયા બાપો, તૂટેલા કોઈ ના હાલે. મારે હવે લાંબુ નથી કહેવું, તમારા કોઈ છે ને ભરેલા ખેંચો પ્રાણ આપવાનું એ તમારે જે આવે રહ્યા જાય રહ્યો આવે રહ્યો જાય રહ્યો આવે રહ્યો એમાં ધ્યાન દેજો. એ ઠાલા તો નથી આવતા, પરમાત્મા જેમ ડૂબે એવું નથી ડૂબતો. એટલે તમારા શ્વાસની છેડે પરમાત્મા છે એ વિશ્વાસ મોટી વસ્તુ. શાસ્ત્ર બધા કહે કે શ્વાસને છેડે પરમ ચેતન આપી ને અડી ના પરમાત્મા તો બધા રૂપે છે પણ તમે જ્યાં જશો તો એ ઓળખાતો નથી પાછો, જ્યાં જશો ને એ ઓળખાતો નથી. એ નામધારી થઈ જાય, નામધારી થઈ જાય. ને હું કહું એટલે બધા બેઠા મોટું ઝાડ એ બારે જાઓ, ઝાડને અડી આવો. ક્યાં છો તમે? તમે થડ ને અડ્યા, તમે ડાળી ને અડ્યા, તમે મૂળ ને અડ્યા, તમે પાંદડા ને અડ્યા, તમે ફૂલ ને અડ્યા, તમે ફળ ને અડ્યા. તો હવે મતલબ તમને અડવા તો ઝાડ ને ગયા હતા, મતલબ થડ ને અડ્યા તમે તો એ તો કે સાત થોડે તમે થડ ને અડ્યા, ઝાડ ને ગયા તમે થડ ને અડ્યા. જો મતલબ પાંદડા ને અડ્યા ત્યાં અડ્યા, તમે તો પાંદડા ને અડ્યો એટલે તમે તો ફૂલ ને અડ્યા, તમે તો ફળ ને અડ્યા. ઝાડ ક્યાં? ઝાડ ક્યાં? તો થડ જુદું હોય, પાંદડા ને અડ્યા પાંદડું જુદું હોય.
ફૂલ નેડે તો ફૂલ જુદું હોય, ફળ નેડે તો ફળ જુદું હોય, મૂળ નેડે તો મૂળ જુદું હોય. ઝાડ ક્યારે થાય? તમને તો ઝાડ ને અડવાનું પડે. તમે જ્યાં અડ્યા હતા તો બધું જુદું લે, નામ જુદા. છે જુદું બધું. ઝાડ કેને કહેવાય? બધું ભેગું છે ઝાડ કહેવાય. તે જ્યાં અડવા જશો તો નામ પડી ગયું. તમે એ જ રીતે જાઓ ભગવાનને અડો, તમે જ્યાં અડશો ને ત્યાં નામે હું અહીંયા અડીશ ને તો કે ખુરશી, અહીંયા અડીશ તો કે કોમ્પ્યુટર કે ટીકડા, તમને અડીશ તો કે મૌનમાં જ્યાં અડશો ને તો કે તમે હાથ ના અડ્યા, અહીંયા અડશો તો તમે કપાલ નથી આપ્યા. જ્યાં અડો ત્યાં નામ. પરમાત્મા બધે છે, પરમાત્મા બધે જ. જ્યાં અડો ત્યાં નામ પડી ગયું. એટલે નામને ઓળખી રહ્યા. જ્યાં રૂપને ઓળખે પણ પરમાત્મા એમાં રહી જાય. જ્યાં અડ્યા ત્યાં ઝાડમાં અડ્યા હતા, જ્યાં એનું નામ આવી ગયું. ઝાડ જ્ઞાન થાય તો થાય કે આ બધા છે ને જ્યાં અડ્યા હતા એ જ્ઞાન. પાંદડું એક ઝાડ હતું, થોડું ઝાડ હતું, ઝાડ હતું, આ ઝાડ. અહીંયા પણ છે ને જ્યાં અડો ત્યાં પરમાત્મા, જ્યાં અડો ત્યાં પરમાત્મા. બીજું કોઈ છે નહીં. પરમાત્મા જુદા જુદા સ્વરૂપે પ્રગટ થાય રહ્યો. એ ઝાડ પણ છે ને જુદા જુદા સ્વરૂપે પ્રગટ થયું. ઝાડ થડ રૂપે પ્રગટ થયું, ઝાડ ડાળી રૂપે પ્રગટ થયું, ઝાડ પાંદડા રૂપે પ્રગટ થયું, ઝાડ ફૂલ રૂપે પ્રગટ થયું, ઝાડ ફળ રૂપે પ્રગટ છે. ઝાડ એક જ. જ્યાં અડો પાંદડું જ કહેવાય. પાંદડામાં જે ગુણ છે ને, તમે ફળ હોય મીઠું, ચીકુનું પાકું ચીકુ હોય તમે ખાઓ ને, ચીકુના પાંદડાને ચાવો તો હરકો આનંદ આવશે નહીં. છે તો ઝાડ જ ને, આખું ઝાડ જ. આપણે કઈ ઝાડ છે કે ઝાડમાં ગમે ત્યાં ચૂહો તો હરકો વધાવો નહીં આવે. ત્યાં લીલાય પરમાત્મા. જ્યાં જે વસ્તુ મીઠાશ હશે એ ફળમાં જ હશે, બીજા નહીં હોય. છોડા ચોસો તો કઈ હવાદ આવશે, ફળમાં હવાદ આવશે. છે તો ઝાડ જ નહીં. એ ઝાડે ફળ જ્યાં ચોટેલું હોય એ ઝાડ જ. તો કેમ એક જ રસમાંથી થાય રહ્યો, એક જ રસ આવે રહ્યો, છતાં જુદા જુદા રૂપે દેખાય રહ્યો, ફળ બની રહ્યો. એ એક જ પરમાત્મા એ જુદા જુદા સંગ પ્રગટ કર્યો. આ બધા ભગવાન છે, બધે ભગવાન છે. આના બે ભેદ ગમે ત્યાં ભેદ તો જુદા રૂપે પ્રગટ થવું. એટલે ભેદ તો રાખ્યો છે. તમારું રૂપ જુદું હોય, આમનું રૂપ જુદું હોય, તમારો અવાજ જુદો હોય, એનો અવાજ જુદો હોય, તમારા શરીરમાં જેટલો આખો આકાર જુદો હોય, તો ઘણું બધું ફેર રહ્યો. મૂળમાં જે છે ને, જેમાંથી પ્રગટ થાય પરમાત્મા.